આપણે આ લીલી તૂરને આપણે ફોલી લીધી છે. તો લીલી તૂર અને બટેકા, આ ટમેટાં, એક લીલું મરચું નાખીશું અને આપણે આ લીલી ડુંગળી નાખીશું. તો આપણે એનું શાક સરસ બનાવવાનું છે. તો શાક બનાવવા માટે આપણે એની અંદર આપણે થોડીક આપણે કસ્તુરી મેથી નાખીશું. આપણે વઘારવા માટે ગેસને ચાલુ કરીશું. આપણે એમાં 2 પાવડા તેલ એડ કરીશું. 2 પાવડા તેલ નાખીશું. એમાં આપણે જીરું નાખીશું. જીરાનો વઘાર કરવાનો છે. આપણે એક મરચાંને કટિંગ કરી નાખીશું. એક મરચું નાખીશું. આપણે એમાં હિંગ નાખીશું. આપણે મીઠા લીમડાના પત્તા નાખીશું. આપણે ડુંગળીને કાપી નાખી છે તો આપણે એ એડ કરીશું. આપણે એમાં ટમેટાં નાખીશું. આપણે સરસ હલાવી દઈશું. આપણે મસાલાને સાતરી લેવાના છે સરસ. આપણે કસ્તુરી મેથી નાખીશું. અડધી ચમચી આપણે ધાણા જીરું નાખીશું. આપણે હળદર નાખીશું. આપણે લસણવાળું મરચું કરેલું 1 ચમચી આપણે મરચું નાખીશું અને આપણે સરસ મિક્સ કરી દેવાનું છે. તો આપણે તુવેરના દાણાને સરસ ધોઈને કોરા કરી લીધા. તુવેરના દાણા નાખી સરસ આપણે હલાવી દેવાનું છે. આપણે બટેકાને ધોઈ લીધા છે તો આપણે બટેકાને એડ કરીશું. આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે. સ્વાદ પ્રમાણે ખાંડ નાખવાની છે. આપણે સરસ પાછું હલાવી દઈશું. એકદમ સરસ આપણું શાકનો વઘાર સરસ થઈ ગયો છે. આપણે એને હવે એમાં પાણી એડ કરવાનું. તો આપણે અડધો ગ્લાસ પાણી એડ કરીશું. આપણે કુકરને બંધ કરી દઈશું. વઘાર આપણો સરસ કમ્પ્લીટ થઈ ગયો છે. તો આને આપણે 2 સીટી થવા દેવાની છે. આપણે 2 સીટી થઈ ગઈ છે તો આપણે ગેસને બંધ કરી દઈશું. આપણે કુકરને નીચે ઉતારી દઈશું. આપણે ભાખરી તુવેરનું શાક, આપણે શાક સરસ સડી ગયું છે. એકદમ મસ્ત બની ગયું છે. તો આપણે શાકને સરસ હલાવી લઈશું. તો આપણે લીલી તુવેરનું શાક, ભાખરી, ટમેટાં અને મરચાં રાયતા. તો હાલો ખાવા. આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.